તો હું આજે સવારના નાસ્તા બનાવું છું પૂડા ચણાનો લોટ ને સૂજીના નાના નાના બનાવું છું. બીજી બાજુ ચા બનાવીને તૈયાર છે. એ લોકોનો નાસ્તો ઠંડો થશે પછી હું ડબ્બામાં ભરી દઈશ. કેશુને પરીને હું મૂકીને આવી છું. આવ્યા પછી મેં ફરીથી બનાવ્યા છે પૂડા. અને આજે છે ને મેં આખું ઘર સાફ કર્યું કારણ કે આજે છે શનિવાર ને એવું કહેવાય છે કે શનિવારે તમે ઘર સાફ કરો તો નકારાત્મક ઉર્જા જેટલી રહી હોય એટલી દૂર થઈ જાય છે. અને પાણીની અંદર થોડુંક મીઠું નાખવાનું સિંધન પછી એના આખા ઘરમાં પોતા કરવાના. તો મેં આજે એવી રીતે ઘર સફાઈ કરી છે. ઘર સફાઈ થઈ ગયા પછી મેં અમારા માટે બનાવેલા ચણાનો લોટ ને સૂજીના પૂડા કારણ કે કિશુના પરીના તો મેં ગરમ ગરમ બનાવીને એ લોકોને ડબ્બામાં ભરી નાખ્યા હતા અને અમારા બાકી હતા. તો મેં વિચાર્યું કે એ લોકો મૂકીને આવું પછી હું ચા નાસ્તો કરીશ. તો હવે કરવા બેઠી છું ચા નાસ્તો. તો જો કિશુની પહેલાં છૂટી ગઈ ને કિશુ સ્કૂલ. પછી મેં લીધા છે ધાણા ફુદીનો મરચાં. પછી પરીને લેવા આવ્યા. પરીને લઈને હવે જઈશું ઘરે. આજે વહેલી છૂટી નહીં 11:30. પરી ક્રિશિવ આવી ગયા છે ને આજે અમારા ઘરે કોણ આવ્યું છે? સાચી આવી છે. સાચી કેમ સ્કૂલે નહીં ગઈ? સાચીને બોલવામાં પણ આળસ આવે છે. મેં એ લોકો માટે બનાવી છે ઢોકળી. પણ ઢોકળી છે ને મેં આજે નવી સ્ટાઇલમાં બનાવી છે. આપણે ચોરસ જે પીસ કરીએ ને એની જગ્યાએ મેં નૂડલ્સ જેવા લાંબા લાંબા પીસ કર્યા છે. પરી કે મમ્મી તો આવી રીતે બનાવી. તો જો મેં આ મોટી રોટલી બનાવી દીધી છે. હવે પછી નાના નાના પીસ કરીશ એના. તો ઢોકળી એક બાજુ ચડે છે. હજુ થોડી કચાશ લાગે છે. અને 2 પરાઠાનો લોટ વધ્યો તો હું એની હવે બનાવી દઈશ પરાઠા. આ મારા બધા લાવારીસ પ્રાણી છે. એક આ બાજુ આરોટે છે, એક આ બાજુ સૂઈને એની ઉપર ખુરશી મૂકી છે. હજુ ખાવાનું ત્યાં ત્યાં મૂકી રાખ્યું ને અમારે એક આ જો મહારાજા ખાઈને પછી લાગે પે ઢોકરીનું ઘેન ચડ્યું હોય ને એમ. બૂમ સાંભળે તો નીચે આવી પણ દેખાતો નહીં ટેમ્પો. પણ ટેમ્પો છે ત્યાં ઊભો છે. આવડો આવે ને ત્યાં સુધી વેઇટ કરું. મારા એક્ટિવા પર બેસી જો. અને ગાઈસ ગરમી એટલી બધી લાગે છે ને અત્યારે ઉકળાટ લાગે છે. અને પરી કિશુ અને સાચી 3 જણ જોવે છે ટીવી. મેં વિચાર્યું શાક લઈને આવું. ગાઈસ કોઈ છોકરીઓ દેખાતી નથી. મેં બધાને છે ને અંદર રૂમમાં મોકલી દીધા છે કારણ કે કાલે રાત્રે કિશુએ અહીંયા છે ને આમ પગ મારીને આ ટાઇલ્સ આખી ઉખાડી નાખી. મેં અત્યારે ફરી એની પર લાફી મારી છે. આ સામેની ટાઇલ્સમાં એવું જ થયેલું. દર અઠવાડિયે આવું ને આવું થાય છે. હું હવે અંદર જઈને જોઉં કે એ લોકો કરે છે શું. તો ચલો તમને પણ બતાવું છોકરીઓ શું કરે છે. ધીમે રહીને અંદર જઈને જોઈશ કે શું કરે છે. તો જો રૂમ એટલો બધો ઠંડો કરી દીધો છે ને ક્યારનું એસી ચાલુ જ છે એમાં. ફૂલ જ છે એસી. ક્રિશિવ લઈને બેઠું છે ચોપડીઓ એની. પરી એનું લેસન લઈને બેઠું છે. અને સાચી જો બૂમ પાડે છે. શાંતિથી છે ને થોડીક વાર રમો પછી સુવાડી દો બધાને. સાંજે મારે બનાવી છે મિક્સ દાળની ખીચડી. તો જોયું તો દાળના ડબ્બા બધા ખાલી હતા. તો હું છે ને અંદરથી બધી દાળ કાઢી લાવી. તો જો મગની દાળ કાઢી લાવી. પછી સોયાબીનની પણ જરૂર હતી. સોયાબીન કાઢી લાવી. આ છે સોજી. તો સોજી મારા અંદરના ડબ્બામાં પતરાઈ. જો થોડીક જ છે તો એ બધું કાઢી લાવી. તો છે ને છોડાવાળી દાળ કાઢી રહી હતી. તો ગાઈસ ક્રિશિવ રમે છે બોલ બેટ. અને એક છોકરો આવ્યો તો એ મને કહેવા માંડ્યો કે લાવો આંટી હું બોલિંગ કરું. તો એ બોલિંગ કરે છે અને ક્રિશિવનું બેટિંગ જુઓ. ધડાધડ મારે જ છે બેટિંગથી. એને બહુ સારું આવડે છે નહીં ક્રિકેટ રમતા ક્રિશિવને. અને પરીને સાચીના ઘરે ગયા છે સાચીની મમ્મીને મળવા. ત્યાં સુધી અહીંયા ક્રિશિવનું ધ્યાન રાખું છું. પછી તો ક્રિશિવનો ભાઈબંધ જયું આવી જશે એટલે ક્રિશિવને જયું રમશે. બોલ બેટ. આજે તો શનિવાર ને એટલે હમણાં આવી જશે. અને જો ત્યાં સુધી તો પરી સાચીની સાયકલ લઈને આવી ગઈ છે અને પાછા સાચી જયુની સાયકલ લઈને આવી ગઈ છે. પરી અને સાચી F ટાવરમાં ગયા છે. ખબર નહીં શું કરવા. તો પાછા આવશે. કઈ બાગમાં જતો રહ્યો બોલ.
હા 6 વાગે હે ને તો પાછા ફીડિંગ ભરું અહીંયા બહુ ખેંચીને મારીશ તો પેલા બાલ્કનીમાં જતો રહેશે ઉપરવાળી બાલ્કનીમાં ના જતો રહે ધીમું ધીમું મારવાનું સીધું મારતા શીખ જો સીધું માર બોલિંગ સીધું જવા દેશે એટલે એનું 6 વાગે છે તો ક્રિશિવની જો ત્રીજી વખતની જગ્યા બદલાઈ કારણ કે ક્રિશિવે છે ને પહેલાં અહીંયા આ બાજુ રમતો તો ક્રિકેટ તો ઉપર જો બાલ્કનીમાં બીજે માની નેટમાં ફસાઈ ગયું છે બધાએ પ્રેક્ટિસ કરી પણ આવતું નથી અત્યારે વાગ્યા છે 10 અને પરીને લઈને જાઉં છું નીચે રમવા માટેની બેનપણી સાથે નહીં પરી અને કીસુ આજે વહેલો છે ગુડ મોર્નિંગ ગાઈસ આજે છે રવિવાર ને હું હમણાં ઉઠી ગઈ છું વહેલી કારણ કે પેલા સોમથી શનિ સવારની સ્કૂલ હોવાના લીધે મારી આંખ આજે પણ વહેલી તો પરીએ છે ને માથામાં શું કર્યું ડ્રાયર મશીનથી વાળ પૂરા કર્યા અને બીજી બાજુ જો ક્રિશિવે બધો રમકડાનો ઢગલો કર્યો હતો કચરો સાઈડમાં નાખે છે અને રમકડા હારા બધા ભરે છે તો ક્રિશિવ છે ને બીજી બાજુ રમકડા બધા પોળા કર્યા હતા તો બધા રમકડા ભેગા કરીને સાઈડમાં મૂકે છે ખાલી ગાડીઓ જ રમે છે તો ક્રિશિવ ખાલી ગાડીઓ જ રમશે ને હવે આ બીજી હિરોઈન અમારા આવી બીજું બોક્સ લઈને પરી અને ક્રિશિવે છે ને નાહી ધોઈ લીધું છે તૈયાર થઈ ગયા છે અને એ લોકોને હવે લાગી ગઈ છે ભૂખ તો મને કહે છે કે તું કંઈક બનાવી આપ તો મેં એ લોકોને કહ્યું કે સવારમાં તમે હેલ્ધી નાસ્તો ખાઓ તો આખો દિવસ રહે એનર્જી તો હું એ લોકો માટે બનાવું છું મમરાની ભેલ અને કાલે મેં છે ને ગ્રીન ચટણી બનાવી હતી તો ગ્રીન ચટણી નાખીને આપું એમ પરીને તો ફેવરેટ છે ગ્રીન ચટણી નહીં પરી કે પરી કંઈ પણ કહે ને એટલે પરી એક જ વસ્તુ કે હું હવે બનાવીશ મમરાની ભેલ પરી માટે ભેલ બનાવી દીધી છે ને પરીને એના સ્કૂલના ડબ્બામાં જ આપીશ નહીં એવું લાગે ને કે એવું સ્કૂલે ગઈ આજે અને બસ ક્રિશિવ ઉઠે ને ત્યાંથી એની સ્કૂલ બેગની ચેન ખોલે ને બંધ કરે પછી આ ચેન તૂટી જશે ડસ્ટર આપ્યું છે નાનું એ પરી નાની હતી ને ત્યારનું છે ને પરીને ભેલ ખાતા જોઈને ક્રિશિવ કહેવા માંડી મમ્મી મને પણ ભેલ બનાવી આપ તે લોકો ભેલમાં શું કરે ડુંગળી ટામેટા નહીં નાખવા દેતા ધાણા નહીં નાખવા દેતા પછી સિંગદાણા નહીં નાખવા દેતા તો એ ખાલી ચટણી નાખીને ખાય છે ચટણી બહુ વધારે નાખીશ તે લાઈ કમ્પ્લીટ કરી આપું તો ડબ્બો વાંકી દે જો એ લોકો આવી રીતે ભેલ બનાવીને ખાય ટામેટા નહીં ભાવતા ડુંગળી નહીં ભાવતી પણ જો એ બધાને મિક્સરમાં પીસીને રસો બનાવીએ શાકમાં તો એ બહુ ટેસ્ટી લાગે છે બંને જણને અને અત્યારે સમારીને ખાવાનું થાય છે ટામેટા અને ડુંગળી તો જોર આવે છે બંનેને તો ક્રિશિવને લઈને આવી ગઈ છું નીચે ક્રિશિવ ચલાવશે સાયકલને અને પરી પેલી બાજુ રમે છે સાયકલ લઈને પરીને ખાવું હતું પડી કૂદ છું પરી શું લાવી કીસુ માટે નૂડલ્સ ને એના માટે કેક લીધું આડી થાય છે પરી જેમ જેમ મોટી થાય ને એમ બગડે છે ને પરી વાર તો અમારા લોકોએ જવું છે વલાસન મંદિરે તો હું તો નીચે આવીને બેસી ગઈ છું પરી કીસુ એના પપ્પા સાથે આવશે એ કે હું મારા પપ્પા સાથે આવું છું તું નીચે જઈને અમારો વેટ કર તો હું અહીંયા વેટ કરું છું આજે એટલું બધું શાંત લાગે છે ને કોઈ દેખાતું જ નહીં તો અમે લોકો ફાઇનલી આવી ગયા છે વલાસન મંદિરે આજે પણ ભીડ બહુ જ છે સારે બાજુ તો જો આજે જમવામાં છે મોતીચૂરનો લાડુ ના બેસનનો લાડુ છે દાળ ભાત શાકપુરી છે પરી રીસાય છે ફોન માટે નહીં પરી રમે છે એના પપ્પા સાથે ક્રિકેટ અને ક્રિશિવનો વારો પતી ગયો તો ક્રિશિવનો વારામાં આવી છે ફિલ્ડિંગ ભરવાની અને આજે ફાધર્સ ડે છે એટલે ફૂલ એન્જોય કરે છે ફાધર્સ સાથે તો કોણ પોતાનો ટાઈમ આવી રીતે છોકરાઓને આપે છે રવિવારના દિવસે મને કોમેન્ટ્સમાં આવશે કહેજો હવે વારો છે ક્રિશિવનો અને સેલો કરે છે બોલિંગ
અને ક્રિશી બહુ સરસ રમે છે. જો બતાવવા છે લાઈવ. બોલિંગ કરનારું ઢીલું છે, વચ્ચે પજવે છે છોકરીઓ. તો ગાઈસ, ક્રિશીને રમવાની જગ્યા બદલી નાખી છે. ક્રિશીનું ડિસ્ટર્બન્સ થતું હતું, પછી સાધનોની અવર જવર હતી, તો ક્રિશી હવે આ બાજુ આવી ગયો છે. એને સહેલું રમે છે. જો હું અહીંયા શાંતિથી બાકડા પર બેઠી છું. ગરમી ગઈ છે એટલી બધી લાગે છે ને. તો આજે જો અમે બનાવી છે પાણીપુરી. તો મસાલો બનાવી દીધો છે અને મસ્ત લીલુંછમ ફુદીના ધાણા મરચાંનું પાણી. અને આ બાજુ જો આમાં કીસુ અને પરી પાણીપુરી ખાવા બેસી ગયા છે અને પરીના આંખમાંથી આંસુ આવી ગયા.